બેંગલુરુના ઓલ્ડ એરપોર્ટ રોડ પર રોડ રેસની ઘટના બની, જેમાં થોડી બોલાચાલી બાદ એક વ્યક્તિ બોનેટ પર લટકી ગયો હતો. કાર ચાલકે એક વ્યક્તિને એસયુવીના બોનેટ પર લટકાવ્યો. હાલાસુરુમાં કાર્ગો વાહન અને એસયુવી વચ્ચે ટક્કર થઈ. સમગ્ર ઘટના અન્ય વાહનના ડેશ કેમમાં કેદ થઈ છે. તો પોલીસે આતંક મચાવનાર કાર ચાલકની ધરપકડ કરી, જેમાં નાની ઈજાઓ થતા બંને ડ્રાઈવરો વચ્ચે ઉગ્ર દલીલ થઈ. દલીલ વધતી જ ગઈ. નંજુંડા કથિત રીતે કારના બોનેટ પર ચડી ગયો હતો અને એસયુવી ડ્રાઈવર તેને કાર પર છોડીને ભાગી ગયો. હાલાસુરુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટના બીજા વાહનના ડેશકેમમાં કેદ થઈ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ડ્રાઈવર કાર ચલાવે છે, જેના કારણે રસ્તા પર અંધાધૂંધી મચી ગઈ છે. એક 52 વર્ષીય વ્યક્તિની તેની કારના બોનેટ પર લટકેલા એક વ્યક્તિ સાથે લગભગ 1 કિલોમીટર સુધી વાહન ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી.